ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું લોટ બાંધું છું। આજે નીચે બેહીને લોટ બાંધવું પડે છે, કારણ કે રાતે ઉંદર ઘૂસી ગયું હશે ઘરમાં, તો આ બાજુ બધું બગાડ્યું છે। જો આ બટાકા ખરાબ કરી નાખ્યા, ટામેટા કાલે સાંજે જ લઈ આવી, ટામેટા ખાલી 2 જ સારા રાખ્યા છે, કે બધા ટામેટા બી બગાડી નાખ્યા। મારે પહેલાં રસોડું ધોવું છે ઉપર, પછી જ મેં કામ કરીશ, પણ આ લોટ બાંધીને સાઈડ પર મૂકી દઉં। અમે છે ને દરવાજાને ત્યાં મૂક્યું હતું, આ તો બી હટાવીને આવી ગયું, બગાડ્યું છે જો। એટલે ચકલીનું ચણ મેં છે ને અંદર લઈ લઉં છું, એ રાતે બગાડે છે એટલે। તો અહીંયા નીચેથી બહુ ગેપ રહે છે દરવાજામાં, ત્યાંથી ઘૂસી ગયું ને આ બધું બગાડ્યું। જો કેટલું બગાડ કરે, જો કચરાની કોથળી બી તોડી નાખે છે, બહુ બગાડ કરે। મને એવું ગમતું જ નહીં। પહેલાં મેં રસોડું ધોવા જાઉં છું, હવે પછી જ આગળ કામ કરીશ। અત્યારે મેં રસોડું ધોઉં છું। ઉંદરે સવારમાં મને કામે લગાડી દીધી, ગંદુ ગમે જ નહીં, મેં ધોયા વગર કંઈ જ નહીં કરું। ડબ્બો બી ઉપર ધોઈ કાઢીશ, ધોઈને જ બધું વાપરવાનું, બહુ બીક લાગે કઈ બીમારી તો કઈ ઈલાજ કરવું પડશે, ટેવાઈ જશે અંદર આવે। તે જ કે પહેલી વાર આવ્યું, દર વર્ષે ચોમાસામાં ગેલેરીમાં સુધી આવે, પણ આ વખત પહેલી વાર અંદર ઘૂસી ગયું છે। રાતે મેં 12:30 વાગે વરસાદ આવેલો ને બહાર નીકળેલી ને, ત્યારે નહીં હતું, મેં 1:30 વાગે સુધી જાગતી હતી। દેવી કે મેં વાંચવાનું છું એમ કરીને કેવા આવ્યા કરે, તેના જોડે મેં જાગતી જ હતી એમ। આ ટામેટા ભલે 3 હારા છે, પણ મેં નહીં વાપરું, ઉપર ફર્યું હશે એટલે લઈ આવી આપણી યુગ માટે ચોળી બનાવવાની છે એટલે। આ કોણ વાપરે, એ ક્યાં રખડીને આવતું હોય ને, બીક લાગે, પછી ફેંકી દઉં। બધું જ ધોઈ કાઢ્યું મેં, રસોડું બી એકદમ સાફ કરી નાખ્યું। આ બાજુ રસોઈ થઈ ગઈ છે। આજે પણ બટાકાનું શાક બનાવ્યું છે દેવિક માટે, અને રોટલી યુગ માટે ચોળી બનાવી છે, એકદમ કોરું કોરું, એને એવું જ ભાવે એટલે। આજે ભાત ને એવું કંઈ જ નહીં બનાવ્યું। યુગના પપ્પા કે મારે ઓટ્સ ખાવું છે બપોરે, એટલે નહીં ખાવાના, તો પછી આટલી બધી રોટલી બનાવી છે, એટલે ભાત નહીં બનાવતી, આજનો દિવસ ચલાવી લઈશ। આ બાજુ મેં વાસણ બી ઘસી નાખ્યા, કારણ કે ઉંદરના લીધે મને પેલું ગમતું જ નહીં હતું, બધું સાફ સફાઈ કરી। ચાલો હવે અંદર નહીં આવે તો સારું। અત્યારે યુગ લોકો રેડી થઈ ગયા છે, 5 દિવસ પછી સ્કૂલે જાય છે, કેવું લાગે હે? એને પણ ગમતું જ નહીં આજે જવાનું, એમ જવું જ પડે ને હે। આજે મેં એના માટે ફેવરેટ ચોળી બનાવી છે, પણ નહીં ખાતો હમણાં, સ્કૂલે જ ખાઈશ એમ કે, ખાઈ લે ને થોડીક હે। આજે પેલું ગમતું નહીં એટલે ખાવાનું બી નહીં ખાતો એમ કે। દેવિક આ તાર બેગ લઈ લે, સેન્ડલ મળ્યા, બાય બાય યુગ, બાય બાય, જુગ જુગ જીઓ। સારું, આ રીતના ભણજે હં, ટેન્શન નહીં લેતો। કેટલા વાગે આવે એવું? સારું। યુગના પપ્પા નીચે પહોંચી ગયા, જલ્દી જાની, 10:30 વાગી ગયા, મોડું કર્યા કરે। બાય બાય। અત્યારે 11 વાગી ગયા છે, હું તો ટીવી ચાલુ કરીને ગીત સાંભળતી જાઉં છું ને બધું કામ કરું છું। કાલે મોજડી પહેરી હતી, એમાં બધું કાદવ ભરાઈ ગયું હતું, એમાં સાફ કરી નાખી। હવે બહાર વાળવાનું છે, કબૂતર આવે છે ને ઉપર, એ થોડુંક બગાડે એટલે સાફ સફાઈ કરી દઉં। તો ગરોળીને બહુ બીક લાગે, ઉંદરથી બીક નહીં લાગતી, પણ ઉંદર બગાડ બહુ કરે એટલે ગુસ્સો આવે। ચાલો સાફ સફાઈ કરી દઉં। એટલે બની ગયા મારા ઓટ્સ। હા, તક્ષુનો વિડિયો કોલ છે। હા, તક્ષુનો વિડિયો કોલ છે, એમ એની દવા લઈ આવી છે, તે બતાવ્યા કરે। ઓટ્સ બની ગયા? બને જ છે। આ તો તમારે કશું નહીં ખાવું, ઓટ્સ જ ખાવું છે। રોટલી શાક ખવડાવીશ, થોડુંક તો ખાજો, એકાદ રોટલી। સારું, એકાદ ખાઈ લઈશ। ચાલ ફટાફટ, પછી બધી સફાઈ કરી લીધી? હા,
આજે આ આજે તો બધું ધોઈ કાઢ્યું આજે. બધું ધોયું. હવે મને બહુ બીક લાગે એમ ઉંદર ને એવું આવી જાય. દાદરે દાદરે ચડે ને પછી આમ ગેલેરીમાં આવે ને ગેલેરીમાંથી કચરાની ડોલ હોય તો કચરો એમાંથી બી બધો એ કરી નાખે. કેટલા દિવસથી કચરાવાળો નહીં આવ્યો તો કોથળીઓ બી તોડી નાખી છે. કેટલીક સાફ સફાઈ ફોન કરવાની. કરવું પડશે ગ્રામ પંચાયતમાં. હા કેવું જ પડશે. એકાદ મહિનો થયો આવ્યો કચરાવાળો નથી આવ્યો. પછી કોથળીઓ બાંધીને મૂકી ક્યાં નાખવું ક્યાં બાળવું હમણાં ચોમાસામાં એમ. પછી આ સાફ સફાઈ કરવામાં જ મારે અડધું દિવસ જતો રહ્યો. મને એક આટલું નાનું ઉંદર આવે કંઈ નહીં પણ ગમે ત્યાં ચાલી વળ્યું હોય ને પછી આપણે જ્યાં ત્યાં અડીએ એવું નહીં ગમે. એટલે મેં મારી જેમ કોના ઘરમાં આવી રીતે ઉંદર આવી જાય છે તો પેલું સાફ સફાઈ કરવા લાગો છો. મને સાચું મને નહીં ગમે ઉંદર આવે ત્યાં જો બધું ધોઈ કાઢ્યું એકદમ સાફ સફાઈ કરી દીધી. ચાલો જમવા બેસી ગયા. આજે તો અમારા માટે ઓટ્સ જ છે. થોડુંક રોટલી શાક ખાજે નહીં. આજે તો ભાત નથી. શું કરે તું? આ ઓટ્સ ખાઈ લઈશ 2 ચમચી એટલે ભાત ખાધું એવું જ લાગે. મને ભાત વગર ચાલે જરાક બી નહીં ચાલતું. એવું લાગે પાછી બનાવીશ ભાત. મને રોટલી ઓછી ગમે એમ ખાઈ દે પણ શાક મસ્ત છે એટલે. અત્યારે અમે જમી લીધું છે અને બેઠા છે. આ અરીસો મારી બેનપણીએ મને ગિફ્ટ આપ્યો છે. મારી બેસ્ટ ફ્રેન્ડ રેવંતાએ. મસ્ત હે ને? હાથથી બનાવ્યો છે? હા હાથથી બનાવ્યો છે. રૂપનગર એસઆરપી ક્વાર્ટર્સ છે ત્યાં રહે છે. મારી ફ્રેન્ડની ફ્રેન્ડ છે. એ આવા અરીસા ને એવું બધું બનાવે છે. બહુ જ મસ્ત બનાવે છે. ત્યાંથી મારી બેનપણીએ લઈને મને આપ્યો છે. જો મસ્ત હે ને? તમને આવો અરીસો જોઈતો હોય તો મને કોમેન્ટમાં કહેજો એટલે મેં એમને કહીશ બનાવી આપશે. અત્યારે મારે કામ પતી ગયું. પોતું જ મારવાનું બાકી હતું એ બી કરી દીધું. હવે થોડીક વાર બેસું પછી આરામ કરીશ. પછી પાછી 4:15 યુગને લેવા જઈશ. એના પપ્પા એક્ટિવા મૂકી ગયા છે. 4 વ્હીલ લઈ ગયા. સવારે એક્ટિવા લઈ ગયા હતા. આજે વરસાદ નથી. રાતે થોડોક આવ્યો તો 12:30 વાગે પછી નહીં પડ્યો એટલે આજે જઈ આવીશ લેવા. અત્યારે હું કેરી ખાવા બેસી ગઈ. પાકી જેવી ગઈ છે. ચટપટીને એવું બનાવવા માટે લાવેલી પણ હવે પાકી જેવી થઈ ગઈ એટલે મેં ખાઈ જામ. સરસ લાગે. છેલ્લી કેરી ખાઈ લેવાની. એમ તો હવે કાયમ જ જેવી કાચી કેરી મળે છે પણ સિઝન પ્રમાણે નહીં આવે ને. ચાલો હવે મેં બી આરામ કરું થોડીક વાર. અત્યારે 4:10 થઈ ગઈ છે. મારે યુગને લેવા જવાનું છે એટલે હું ઉઠી ગઈ છું ને તૈયાર થઈ ગઈ. ઉંદર ઘરમાં નહીં આવે એના માટે મેં કેટલું એ કરું છું. જો આ દરવાજો બી બંધ કરી રાખ્યો હતો એટલે હું નક્કી દિવસે બી ઘૂસી જાય એટલે. આ દરવાજામાં બી આવું મૂકી દીધું જો તો બી એ તો તોડીને આવે એનું કંઈ ભરોસો નહીં કરાય. અત્યારે હું સ્કૂલે પહોંચી ગઈ છું. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. હવે જાઉં છું. અત્યારે સ્કૂલે પહોંચી ગઈ છું. કદબના ફૂલ તો ખીલીને ખરી ગયા પાછા. જો કેટલા મસ્ત હતા. ચાલ ચાલો અમે હવે જઈએ છીએ ઘરે. આજે પાર્લર ખુલ્લું હતું તો આઈબ્રો કરાવી લીધું. યુગને કીધું 5 મિનિટ બેસ એમ કીધું. બેઠો તો યુગ. અત્યારે અમે યુગ જોડે તળાવે ઊભા રહી ગયા છે. જતા હતા તળાવમાં બહુ બધું પાણી ભરાઈ ગયું છે. તો આજે અહીંયાથી જોઈ લે થોડુંક. યુગ કે મારે જોવું છે એટલે ને બહુ આગળ નહીં જતો હો કે હા એટલે બસ અહીંયા જ. આ બાજુ ઝાડ બી અંદર ડૂબવા આવ્યું છે. બહુ પાણી ભરાઈ ગયું ક્યાં યુગ? આ હવે દરિયો જેવો દેખાય. દેડકા છે. માછલી છે. જો તો કેવા ઝાડે થઈ ગયું છે. ક્યાં? ચાલ હવે જઈએ ને. આજે રોટલી શાક જ છે. દેવિકભાઈ માટે દાળ ભાત બનાવવાનું છે. ચાલ. કેમ નહીં ખાધું? ચાલ જલ્દી. એવું ચાલ. હજુ થોડાક દિવસ વરસાદ પડશે ને તો અહીંયા ઉપર રસ્તા પરથી પાણી જશે. શું વાત છે? આજે તો 5:30 જ રસોઈ બની ગઈ એમ? શું કરવાનું? દેવિક રોટલી લઈ ગયો તો એ પછી આવીને એને દાળ ભાત જોઈએ એટલે જોઈએ જ. એટલે તારે બી ફાયદો થઈ ગયો એમ? ભાત બનાવી દીધો. મેં આજે દિવસે ભાત નહીં ખાધું. મને યાદ જ આવ્યા કરતો હતો એટલે મેં બની ગયું ને? હા બની ગયું. 10 જ મિનિટમાં બની ગયું.
હવે દાળ વઘારવાની જ બાકી છે. એટલે યુગને લઈ આવીને પછી બનાવી? હા, હમણાં અમે 5 વાગે પછી તો આવ્યા. આઈબ્રો ને એવું કરાવતા હતા. આજે પેલું દળાઈ ગયું હશે ને, લઈ હા, દળનું લેવા જવું છે. ફ્રૂટ બી થોડુંક લાવવું છે. 5:45 વાગે ને ખાવા બેસી ગયા તમે તો? દાળ ભાત ખાવશું, ગરમ ગરમ મસ્ત લાગે. ઘરની દાળ એટલે બહુ સ્વાદ લાગે એમ. 6 વાગી ગયા, ચાલો દળનું લઈ આવીએ. ચાલો દળનું પછી લેવા ઘંટી જઈએ બંધ થઈ જશે ને તો આજે બી એમ જ રહે. હવે રોટલીની રોટલો બને આજે. યુગ આવવાનો છે. ચાલ ચંપલ ગેલેરીમાં છે, લઈ આવજા. આ બાજુ યુગના પપ્પા દળનું લઈને આવી ગયા છે. આગળ મૂકી દીધું. 3 દિવસ શનિવારે મૂકેલું. હા, ચાલો હવે ચાલ જઈએ. અત્યારે અમે દળનું લઈને આવી ગયા. પછી પાછા યુગને એના પપ્પાને દેવિક ગયા ચંપલ લેવા માટે. દેવિકના બાકી હતા, યુગના અમે લઈ આવ્યા. પણ યુગ કહે કે મને થોડાક નાના લાગે એટલે યુગના બદલાવું છે ને દેવિકના બી લેવું છે. એટલે દેવિક નીચે ઉતર્યો હતો. પછી 3 બાપ દીકરા ગયા ને હું આવી ગયા. હવે હું રસોઈ કરવાની છું. એટલે અત્યારે અમે દેવિક અને યુગના ચંપલ લઈને આવી ગયા છે. અમે લઈ આવ્યા હતા પણ યુગ કહે કે મને નાના લાગે છે એમ કે. તો પાછા એના પપ્પા એના પગ જ એવા છે ને. ગયા હતા. પણ એના પગ એટલા, આંગળીઓ એટલી લાંબી છે ને એના પપ્પા જેવી. એટલે પછી એને આવતા જ નહીં જેમ તેમ. એમ આમ બરાબર આવી જાય પણ અંદર પછી આંગળીઓ આમ વળી જાય. એટલે એમ દેવિક ના મસ્ત છે કે? દેવિક એક મસ્ત છે, મને આપજે ત્રે પહેરવા. સારા છે. મસ્ત છે. એટલે પછી બૂટ ની હોય ને તો બી ચાલે. એમ અમારે દેવિક છે ને બૂટ પહેરતો જ નથી. એટલા બૂટ પડેલા હે એના. કેટલાક મેં આપી દીધા બધાને. 2 વાર માંડ પહેરે ને પછી બીજાને અમારા આપી દેવા. યુગને છે ને પહેલા આ જ ચંપલ ગઈમાં હતા. એટલે જ ગયો તો પાછો. સાચું બોલ, મને માથું દુખે હે આજે તો. ચાલ તો હવે જમવાનું બનાવી દે ફટાફટ. આજે બ્રેડ પિઝા જ બનાવી દઉં. સારું, બનાવી દે, ચાલશે. બ્રેડ લઈ આવી છું એટલે બનાવી દઉં. દેવિક તો દાળ ભાત જ ખાઈ લે. હમણાં જ મેં બનાવ્યું છે એટલે. નહીં ખાવાનો? મેં દરાયેલો જ છું એમ કે. બ્રેડ પિઝા બની ગયા છે અને અમે જમવા બેસી ગયા. જો મસ્ત બનાવ્યા છે યુગની મમ્મીએ. મસ્ત જ બન્યા હે સાચું, એકદમ ક્રિસ્પી. કેવા લાગે યુગ? અમારે યુગને બહુ ભાવે આવું. દૈવિક ચાલજે. કોઈ વાર આવું ઘરે બનાવવાનું ખાઈ લેવાનું, કાયમ નહીં ખાવાનું. દૈવિક ખાવાનો કે હે? દૈવિક ના મૂકી દે પછી ખાશે. પણ એ ખાતો જ નહીં ને. દાળ ભાત ખાધું ને એને એટલે. હા, દાળ ભાત જ ખાહે. આજે તો યુગની મમ્મી વહેલું કામ પતાવીને બેઠી છે. તો બેહવું પડે ને, થોડોક આરામ બી જોઈએ ને. કામ જ થોડું કરીએ કરવાનું હોય. આપણે ગામડે ડાંગર રોપવાનું તો એ રોપાઈ ગયું? હા, કાલે રોપી દીધું. ડાંગર રોપાઈ ગયું. આ વખત એક જ દિવસમાં રોપાઈ ગયું. ગયા વર્ષે તો 2-1 દિવસ લાગ્યા હતા. આ વખત તો મસ્ત રોપાઈ ગયું કાલે. આપણે આ વખતે કેમ લાઇટ બિલ બી નથી આવ્યું? આ વખત લાઇટ બિલ બી આટલી વાર આવી જાય છે. આજે કઈ 27 તારીખ થઈ ને, તો 25-26 તારીખ સુધીમાં તો આવી જ જાય છે. લાઇટ બિલ બી નહીં આવતું. કેટલા 4 મહિના થઈ ગયા. ગેસ બિલ બી નહીં આવ્યું કે? 4 મહિના ઉપર થયા ગેસ બિલ નહીં આવ્યું. કેટલુંક અમે ત્રાહ જોયા કરીએ છીએ, બિલ કેમ નહીં આવતું એમ કરીને. ત્યારે અમે ઘરે જતા હતા, 15 દિવસ પહેલા ગયા હતા ને. 15 દિવસ પહેલા અમે ઘરે જતા હતા ત્યારે ટ્રાફિકમાં ગાડી ઊભી રાખી ને ત્યાં સુધી ગેસ બિલ ફાડવા આવે ને એ ભાઈ મળી ગયા. તો મેં તરત જ કાચ ખોલ્યો ને પછી એમને કીધું કેમ બિલ નહીં ફાડવા આવતા એમ કીધું. ત્યારે કહે કે વાર લાગશે હજુ એમ કહેતા હતા. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. ત્યારે નહીં આવ્યું. અચાનક જ આવશે હમણાં. હા, અચાનક આવે બહુ બધું. એમ તો વધારે નહીં આવતું. આવે તો બી હું ભરવું જ પડે ને. આ વખત તો વરસાદ એટલો હતો ને તો બધાને રોપણીનું કામ બાકી જ હતું. તો બધાનું રોપાઈ ગયું કે નહીં, ખેતરોમાં પાણી જેટલું ભરાઈ ગયું હતું. એટલે અમારે બી કાલે રોપાઈ ગયું. હજુ અમારા ગામડા બાજુ તો રોપે જ છે બધા. હજુ આ મહિનો આખો પૂરો થયો ત્યાં સુધી રોપશે. ઓગસ્ટ આવી જશે. હવે અમે બેસીએ છીએ થોડીક વાર. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.